મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના એકદમ ખાસ ગણાતા નેતાના એક પુત્રએ સવારમાં સ્કૂટી પર જઈ રહેલા એક દંપતીને ટક્કર મારીને ઉડાવી દીધું અને એમાં એક મહિલાનું મોત થયું. નમસ્કાર દર્શક મિત્રો, આ માલે તુજારના છોકરાઓ BMW કે મોટી લક્ઝરી કાર બાપાના પૈસે ફેરવે અને નિર્દોષ લોકોને કચડી નાખે અને પછી ફરાર થઈ જાય. આવા અનેક કિસ્સા આપણે જોયા છે. એક તો અમદાવાદની અંદર આપણે હિટ એન્ડ અકસ્માતનો કેસ જોયો છે કે એના બાપાએ લક્ઝરી કાર પોતાના છોકરાને આપી દીધેલી. એવું જ તાજેતરની અંદર એક સગીર છોકરો હતો, એને એના બાપાએ મોંઘામાં મોંઘી લક્ઝરી કાર ચલાવવા આપી દીધેલી અને એને લગભગ 2 જણાને કચડી નાખેલા. આવો જ એક કેસ મુંબઈથી સામે આવ્યો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના એકદમ ખાસ ગણાતા નેતાના એક પુત્રએ સવારમાં સ્કૂટી પર જઈ રહેલા એક દંપતીને ટક્કર મારીને ઉડાવી દીધું અને એમાં એક મહિલાનું મોત થયું. નવાઈની વાત એ છે કે લગભગ 2 કિલોમીટર સુધી કારના બોનેટની સાથે આ મહિલા ઘસડાઈ, પણ આ નબીરાએ કાર નહીં રોકી અને પાછો ફરાર થઈ ગયો. જો કે 3 દિવસ પછી પોલીસે એને પકડી લીધો છે. તો આખી ઘટના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના એકદમ ખાસ ગણાતા અને પાલઘરના શિવસેનાના પ્રમુખ રાજેશ શાહ, કે જે શિવસેનાના ઉપનેતા છે અને સ્ક્રેપના સૌથી મોટા વેપારી તરીકે એમનું નામ છે. આ રાજેશ શાહ છે એ ઉદ્ધવ ઠાકરે ગ્રુપમાં હતા, પરંતુ જ્યારે એકનાથ શિંદેએ બળવો કર્યો ત્યારે રાજેશ શાહ આ એકનાથ શિંદેની સાથે આવી ગયા હતા. હવે આનો 24 વર્ષનો છોકરો છે અને 10 ચોપડી ખાલી પાસ થયેલો છે અને એના બાપાના ધંધામાં સ્ક્રેપ સાથે જોડાયેલો છે. પણ BMW કાર લઈને રવિવારે સવારે 5:30 એ જતો હતો ત્યારે સ્કૂટી પર એક દંપતી પોતાના માછલીના બિઝનેસ કરવા માટે જઈ રહ્યા હતા. ત્યારે આ BMW એટલી પૂરપાટ ઝડપે જઈ રહી હતી અને સ્કૂટીને ટક્કર મારી, તો એમાં મહિલા જે પાછળ બેઠેલી હતી એ કારની બોનટ સાથે 2 કિલોમીટર સુધી ઘસડાઈ ગઈ. પોલીસે જ્યારે આખી ઘટનાની તપાસ કરી અને CCTV જ્યારે ચેક કર્યા ત્યારે પોલીસે કોર્ટમાં એમ કીધું કે આ મિહિર શાહ જે છે એ પહેલાં કાર ચલાવતો હતો, પરંતુ જ્યારે અકસ્માતની ઘટના બની ત્યારે એ કાર પરથી આવીને બાજુની સીટમાં આવી ગયો જ્યાં ડ્રાઈવર બેઠો હતો અને ડ્રાઈવરને કાર સોંપી દીધી હતી. આગળ જઈને કાર બગડી ગઈ તો મિહિર શાહ એક ઓટોમાં ચાલ્યો ગયો અને ડ્રાઈવર પણ પછી ત્યાંથી ઓટોમાં બોરીવલી ચાલ્યો ગયો. પછી પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી લીધી અને એના પિતા રાજેશ શાહની પણ ધરપકડ કરી. જો કે પોલીસે એના પિતા રાજેશ શાહને તો જામીન આપી દીધા છે, પરંતુ ડ્રાઈવરને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. પોલીસે સાથે એવો પણ આરોપ લગાવ્યો કે આ મિહિર શાહે જ્યારે અકસ્માત કર્યું અને જ્યારે ડ્રાઈવરને સીટ સોંપી ત્યારે ડ્રાઈવરે પાછી મહિલાને કચડી નાખી હતી. તમે વિચાર કરો કે કોઈ નિર્દોષ માણસો બિચારાઓ પોતાના કામ માટે જતા હોય અને આ માલે તુજારને કોઈ ફરક પડતો નથી. કારણ કે આ મિહિર શાહે અકસ્માત કર્યા પછી કારમાંથી ઉતરીને એના બાપાને ફોન કર્યો તો એના બાપાએ કીધું કે તું હમણાં ભાગી જા. પોલીસે આ વાત કોર્ટમાં કીધી છે એટલે આ ભાગી ગયો અને ભાગીને પાછો એની ગર્લફ્રેન્ડના ઘરે ગયો. તો પોલીસે એને શાહપુરમાંથી પકડી લીધો છે અને સાથે એની માતા અને 2 બહેનોની પણ પોલીસે અટકાયત કરી છે અને પોલીસે સાથે મિહિરની ગર્લફ્રેન્ડની પણ પૂછપરછ શરૂ કરી છે, કારણ કે એણે શરણ આપ્યું હતું. એટલે એ પણ ગુનામાં આવી ગઈ છે, એ પણ પોલીસના સપાટામાં આવી ગઈ છે. તો અત્યારે પોલીસ એની પણ પૂછપરછ કરી રહી છે. એકનાથ શિંદેએ જેમ રાજકારણી નેતાઓ સ્ટેટમેન્ટ આપે એમ એવું એ સ્ટેટમેન્ટ એમણે આપી દીધું છે કે કાયદો કાયદાનું કામ કરશે, ચમરબંધને છોડવામાં નહીં આવે, ભલે એ પોલિટિશિયન હોય. આવા સ્ટેટમેન્ટ અમે લોકો વર્ષોથી સાંભળીએ છીએ, પણ અમને ખબર છે કે એમાં કશું થવાનું નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.